જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સચિનમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ કેસરિયા સાડી પહેરીને ભગવાન રામના મંદિરનું નિમંત્રણ આપવા માટે ઘરે ઘરે પહોંચ્યા હતા। અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે ભવ્ય રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, જેના ઉપલક્ષ્યમાં ઠેર ઠેર અક્ષત કળશ યાત્રા યોજીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરતના સચિનમાં પણ અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે આખા દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ રીતે લોકો દ્વારા ભગવાન રામના સ્વાગત માટે નીત નવા પ્રયોજન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં આવેલા સચિન વિસ્તારમાં 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, જે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્ત મહિલાઓ ખાસ જોડાયા હતા। 500 વર્ષ પછી રામ ભગવાન પાછા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે થાય છે ને એનું ભવ્ય પૂરા ભારતમાં ભગવામય થયું છે ને હરેક જગ્યાએ કથાનું આયોજન, ભંડારાનું આયોજન થયું છે ને 22 તારીખે લોકો દિવાળીની જેમ ઉત્સવ મનાવવાનો છે। દિવાળી આ બીજી દિવાળી આવશે, મોટી દિવાળી આવશે ને લોકોની તૈયારી જબરજસ્ત છે। આખું હિન્દુસ્તાન આખું ભગવામય થઈ ગયું છે। આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં અક્ષત તથા નિમંત્રણ પત્રિકા ઘરે ઘરે આપીને બધાને આમંત્રિત કરવાના છે। આમંત્રિત કરીને 22 તારીખે બધાએ આપણે અયોધ્યા પહોંચવાનું છે। આખું આપણો ભારત રામ રાજ્ય જેવું થઈ જશે અને યુવા જે છે, યુવાની અંદર બહુ ઉત્સાહ દેખાઈ રહ્યું છે અને યુવાની અંદર જોશ દેખાય છે। રામ મંદિરના કારણે બધા યુવાનો એકદમ આગળ વધીને પત્રિકા અને રામ મંદિરનો પ્રચાર કરી રહ્યા છે। આ યાત્રામાં જોડાયેલા રામ ભક્તોએ ભગવા રંગના કપડાં પહેરી યાત્રામાં જોડાયા હતા। સાથે જ મહિલાઓ પણ કેસરિયા સાડીમાં સજ્જ થઈને આ યાત્રામાં જોડાઈને અનેરો ઉત્સાહ દાખવ્યો હતો। રામ ભક્તોના જય શ્રી રામના નારાથી સચિન વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું, જેમાં વધારે સંખ્યામાં યુવાનો, મહિલાઓ તેમજ પુરુષો સાથે બાળકો અને સ્થાનિકો પણ જોડાયા હતા। આ કળશ યાત્રા પ્રધાનમંત્રી આવાસથી સચિન રેલવે સ્ટેશન નજીક આવેલા શ્રી કરસનદાદા હનુમાનજી મંદિર સુધી ફરીને લોકોને રામ મંદિરના વધામણા કરવા માટે અપીલ કરવામાં આવી હતી।